ભાગવેલ વાળા ખમા તમે દર્શન અમુન આલ્યા ખૂબ આનંદ ખમા ખમા દર્શન આલતા રહેજો બધાના આશીર્વાદ આલતા જજો હવે ભગવાનને ખૂબ હાથથી વધાવીએ અને પછી અમારા ધર્મદાસના મુખે બસ તેથી વાણી સાંભળવાની છે અને સેવા બંદગી ચાલે ત્યાં સુધી બધા વાણી કરશે મારા ધર્મદાસ અને સેવા બંદગી પૂર્ણ થાય એટલે પાછા સત્સંગ લેવાનું છે બરાબર પાછા સત્સંગ કરીશું આરતી કરીશું અને ખૂબ ધૂનવાનું પણ છે હજુ વાર છે બીજું ધૂનવાનું બાકી છે આરતી વખત બરાબર ને અને કોકને માતાજી આવે કોકને ખોડિયાર આવે કોકને મેલડી આવે કોકને ભૂતળો આવે કોકને વેસન આવે જે આવે તેને આવવા દેજો ડબાઈ નહીં રાખતો હો અને પછી નાડું હાડું જરી કાઠું રાખવાનું છૂટી નહીં પડે અને મારે દાહોદ મેં પ્રોગ્રામ હતો આ દાહોદવાળી બહેનો ઘાઘરા લો મગતા પહેરે આવા મોટા છૂટી ગયું મેં કમ ઝાલો ઝાલો ઉપાધિ કરી યાર એ બાજુ માતાજીના ભગત વધારે એટલે એવું થયું એટલે જરી કાઠું કરીને ધૂનવાનું એમ બરાબર ને કેમ પવનને ખબર પડે નહીં મહાકાળીનો આવે ખોડિયારનો આવે મેરડીનો આવે ભૂતળાનો આવે મહાવીરનો આવે સાહેબનો આવે સતકેવલનો આવે નિરોધ આ તો બધા અલ્લાહનો આવે ઈસાઈનો બધોના પવન જ આવે પવન કોઈને દેખાતો નથી ધૂને એને ખબર પડતી નથી હું ધૂને છે તે એ પવન છે પવન કપાતો નહીં પવન બળતો નહીં પવન જતો નહીં પવન આવતો નહીં પવન મરતો નહીં પવન કશું એવો પવન પવન ઝાડ હાલે તા ખબર પડે પવન જાય એમ પણ દેખાય પવન એ આત્મા એવો છે આત્મા મરતો નહીં આત્મા ખાતો નહીં આત્મા પીતો નહીં આત્મા જન્મતો નહીં આત્મા કોઈ નાત નહીં આત્મા કોઈ જાત નહીં આત્મા બધો નામ એક જ હરિજન હોય તેને ચમાર હોય તેને ભંગી હોય તેને વાની હોય તેને રબારી હોય તેને ભરવાડ હોય બધો નામ એક જ સૂર્ય એક ઉગે બધો નજવારો હરખું ચાલે હાચન કે આ જયંતિદાસનો ઉસવાલો એમ થાય એને એવું કશું નહીં એ તો આપણા વારો નથી એવું હાચું પવન એક જ બધોના પેટમાં જઈને બારો આવે જઈને બારો ટાયરોમાં એવી જ હાચન નહીં તો પવન નીકળી જાય ગાડી બંધ પવન એક આકાશ એક જ એ વધે નહીં ઘટે નહીં આખી જિંદગી હતી તમે ચાલો તમને શેડો આવે થોંભલી કોણ ગોઠવેલી કોઈને ખબર આ ધરતી એક જ તમે ચાલો એટલે આખી જિંદગી સુધી ચાલો તમારું આયુષ્ય પૂરું થઈ જાય પણ આનો છેડો આવે નહીં પણ આ ધરતીમાંથી પાછું ખાટું પાકે તીખું પાકે મોરું પાકે બધું જાત જાતનું પાકે અહીં મરચી રોપવાની શેરડી રોપવાની ટોમેટો રોપવાનું રીંગણું રોપવાનું આ એક જ જગ્યાએ રોપવાનો રીંગણાનો હવા ખાટો લાગેલા અલગ અલગ જુઓ જ ખરા તે હોમે એ તત્વ છે હોમે એ ધ્યાન રાખજો ટોમેટીમાં ખાટું આવે ને શેરડીમાં ગળ્યું આવે એ તત્વ આવ્યું કઈથી એને બરાબર ઓળખવાનો છે એને ઓળખવાનો છે ઉપર નીચેથી પાણી બધા ખોદીને કાઢે પણ ઉપરથી પડેલા કેવો એ પાડનારો કેવો છે હે એ દેખાય છે 6 લાખ કોઈને વાગતો નહીં હે કોઈને વાગે ભગતના ક્ષેત્રમાં ચાયડું ભરિયાળું જગતમાં નહીં ભર્યું એમ થાય ને એને એવું કશું નહીં ભગવાન એવા એ તો દયાળુ પીવે તોય બરોબર નહીં પીવે તોય બરોબર એને કોઈ લેવી દેવી નહીં પણ તે હિસાબ માંગે તો રડતે આવડે નહીં હો હા રડતે આવડે આ તો સતની કચેરી રે ઓ માન પંખીડા અહીં તો જૂઠું ના ચાલે રે ઓ માન પંખ આ સતની કચેરી અહીં જૂઠું ચાલે નહીં અહીં કઈ બીજું ચાલે નહીં અહીં લાંચ લૂચી લેવામાં આવે નહીં અસલ માલદારોને બેડો થાબડી દઈને હોની નોટ આલે બેડો થાબડો નહીં આલે ને ધક્કો મારો એવું ચાલે અહીં બધા હરખા અહીં 12.5 સંપ્રદાય હરખા અહીં આ માલિકના દરબારમાં કોઈ ઉચ્ચ નહીં કોઈ નીચ નહીં એટલે કહેવાનો મતલબ આપણે કર્મ કરીએ એટલે આપણે ભોગવવું પડે ભગત બનીને તમે મરી જાઓ તો પછી પાછો 2 હાથ વાળો અવતાર મળે આવા 2 હાથ નહીં તે ભગત બન્યા વગર તમે પીન મરી જાઓ એટલે ડીંડવત નોરિયત વાંદરત હુપ હુપ કરતો ફરવાનો નહીં ભૂંડડો આખો રાત ખોતરવાનું લોકોને સીધા કયો ઝાટકો મેળે કયો કરંટ મેળે 3 વર્ષ થયા ઝાટકો મેળે એમ પેલો કૂદી રહેતો નાહે ખાવાને લીધે જ એમ કરવાનું આ એક જ અવતાર એવો આવા મોંડવાની છે બેહવા મળે આવો કપડો પહેરવા પેલો ગાય હારો દૂધ આલે 10 લીટર કોઈ લુગડું પહેરાવેલા એને ઘાઘરો પહેરાવે હે તમારે જ બધું જોરદાર શોખ ઘાઘરો પહેરવા મળે કબજો પહેરવા ટીલો પાડવા મળે લોકેટ બાંધવા મળે તો આ જોધ ખરા હે આ અવતારમાં જ લીલા લેર છે બીજા અવતારમાં ભૂલ જ છે હો ભાઈ હા વાઘ બનાવે રાતે ખાવા ધોતા ફરવાનું અને મોનાને ઝાલે પછી આજીવન જેલ જ પડી જાય પછી મોનાને વાઘ ઝાલે તો શું થાય આજીવન જેલ
પછી એને છોડે નહીં. પણ આ મનુષ્ય અવતારમાં તાતા મોન હોત ઊંધું કરતા ફરે તા કેટલું કહેવાના હે. આ મોનનો અવતાર મળ્યો આવો નિમલે પાછો જોરદાર. આ બહેનોને આવો મસ્ત અવતાર મળ્યો ફરી આવો નીંદ મરે ઘાઘરા પહેરવા. બરોબર. તમે આ જન્મે ભૂલ કરશો એટલે બીજા જન્મે સ્ત્રી રહેવા દે પણ યોની બદલી કાઢે. સ્ત્રી ઓંદરી બનાવે, ખોખડી બનાવે, ભૂંડલી બનાવે, બલાડી બનાવે, આવું બનાવે. ઓંજો તાળતા ફેનો તાળ બનાવે, રોમ ફરતા સીતાફળ બનાવે. એમે યોની બદલી કાઢે પણ જાતે રહેવા દે. પુરુષને ગધેડો બનાવે, ઘોડો બનાવે, નાચવાનું ઊંચા ટોકા કરી કરી પૈસાના હાલ. આ કાઠું છે એટલે ભૂલ કરીશું તો બીજા જન્મે આવો અવતાર મળે નહીં. અને ભગત બનીને મરી જશું બીજા જન્મે ટનાટન હારે જ ઘેર. જન્મ થતાની હાથે જ 4 વ્હીલ ગાડી. હા, જન્મ થતાની હાથે જ છે ને. પહેલોની બહેનો જન્મ કરે તે કરાવતી રહે ને ત્યાં બિચારીઓને બહુ દુઃખ પડતેલું. લોકો પેટ પર પગ મૂકી મૂકીને જન્મ કરાવતા હતા. આવું મારું જોયેલું છે. અમને તો મોદી સાહેબના રાજમાં રોઈ 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 ટુઈ 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 જોત ખરાબ એમ 108 ડબ્બા આવી જાય. 80 બેનને કોઈ દુઃખ દરિદ્રની ડોક્ટર એવો ઇન્જેક્શન તૈયારી. હાશે કેટલું સુખલા. પહેલોની ડાયોને પૂછી જોજો કેટલું દુઃખ હતું એમ. દવાખાનોની બિચારીઓની કોઈ વ્યવસ્થા નહીં. બહુ કાઠું હતું. પહેલોની ડાયોને બહુ દુઃખ પડ્યું જન્મ આલતી વખતે. હમણાંની દીકરીઓને કોઈ દુઃખ નથી. રાજા 1 નંબર છે એટલે પ્રજાને લીલા લહેર છે. તાકે મોદી હાવ નહીં મરે હારો તો હારું ભાઈ તમે જોનો. પછી મેં ત્યાંના રાજમાં લીલા લહેર કરું છું. 4 વ્હીલ ગાડીમાં ફરું છું. રોજ ઘી કેળો ખાવા મળે. બાછી ચોકડીઓ ખોદીને મરી ગયો. રોડ ખોદી નાખ્યા, તલાવડો ખોદીનો ટાલ પડી ગઈ. તગારો ઉચકીને લાલ મકઈ લાઈન મેં પડવાનું તમીર પડે. હમણાં તો કોટા ને કટા ચોખા તારા બીજા પિયાવાળા તો વેચી ખાઈ જાય. તા પાછા ભૂલ કાઢે જોવો જ ખરાલા. આ ચરબી ની ચડી. લીલા લહેર છે, મોજ છે. હા બરાબર ને. મને લહેર છે એટલે હું કહું છું ભાઈ મારે કોઈ પક્ષ સાથે લેવી દેવી નહીં. મારે તો કોંગ્રેસે ઇન્દિરાજી મારા માટે ભગવાન હતો. ગાંધી બાપુ ભગવાન હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ભગવાન હતો. આજે દિલ્હીની ગાદી પર મોદી એ મારો ભગવાન છે. કાલે બીજો રાજા આવે એ ભગવાન જ છે આપણો. જે ગાદી પર બે અને આપણે નમવાનું. બરાબર ને. જે હોય પક્ષ સાથે મતલબ નહીં. સારું કોમ કરે અને કોમ હાલવાનું. સારું કોમ કરે અને આપણે એને સાથ હાલવાનો. પછી પીના રખડે તેને સાથ હલાયલા એને નહીં હલા એમ. એટલે હારા મોણાને સાથ હાલવાનો. બરોબર ને. એમ બધું આ બધું આવું છે. જીવવાની વાતો હોવારે રહેવાનું. પછી બધા આપણે મરી જવાનું. મારી તારી કોન્યાવારી કરીને હંગાત તો કશું આવે નહીં. ઘરવાળી કે તું પરો જા મેં નહીં આવતી. પેલી મરી જાય તું પરી જા મેં નહીં આવતો. 12 દાડે રડવાનું. 13મે દાડે જય સીતારામ. સાચું ને. એટલે આપણો કોઈ બેલી છે નહીં. મારી તારી કશું કરવાનું નહીં. કોઈ પંથાપંથી કરવાનું નહીં. બધા હળીમળી જીવવાનું. વ્યસનથી મુક્તિ રહેવાનું. આપણા છોકરોને સારું ભજન શીખવાડવાનું. આપણા છોકરો રોજ શિક્ષણ આલવાનું. આપણા છોકરોને હારામાં હારી સ્કૂલે ભણાવવાનું. હોની નોટ હડાવાળાને જતી હોય તો અટકાવી દેવાની. એ હોની નોટ આપણા છોકરોને સારું ખવડાવવાનું. સારી કોલેજમાં ભણાવવાનું. આપણું છોકરું ભણી ગણીને એજ્યુકેશન બનશે, ડૉક્ટર બનશે, મામલતદાર બનશે, દેશનું રક્ષણ કરે એવો બનશે. તો મા બાપને લે મારો છોરો આર્મીમાં એમ એટલે કેટલા બાપને વટાવે. પણ પીન રખડેતા બાપો અરે જવા દે મારે છોરો માજ સુધી ના હે તા સંસ્કાર જ નહીં આવેલા પછી છોરો માજ થોકે ને હે. તા આ બધું આવું છે. આપણે છોરો ભજન એમ ગુરુ બની જાય તો બાપાને કેવું લાગે. મારા બાપાને કેવું લાગતું છે. અરે મારો છોરો ગુરુ વટ પાડે એમ જવા દે. હે મારી માયની જ છે મહાબારની શેટીની નંબર મહાબાર નજીક ને તઈની જ છે મારી માં. મારી માં કે મારો સર રાગ પાડી દીધો. બાચી રોટલો નહીં મળતેલો ભાઈ અમારે એવી દશા હતી. મજૂરી કરવા જવાનું પટેલને ઘેર. બંટી બાવટો કુદરાલે દરીને ખવડાવે. હગાઈને એવો રોટલો એમ પુવાડી ઝાલીને બેહવું પડે. શું વાત કરે. હગવા બેહવું હોય ત્યાં સાચું ને. અમને તો બાથરૂમમાં ટનાટન ઊભા બેસી જવાનું. આશરે હુશદી નીકળી જાય. પહેલું પુવાડી ઝાલીને હગવાનું જોર કરીને વગેડાનો રોટલો કાઠું ને લા. અમને તો રોજ અમને ઢેબરો ખવડાવ્યો. મને કે બાપુ ભજીયો ને ભાજી ને રોટલો ને દઈ પેલી બૂન વાળકો ભરીને દૂધ આલી દીધું. મેં રાગ આવ્યો હે આવું રોજ ખાવા મળે તો હા મેં ચરબી કરું રાગ આવેલા. હાવની મારથી ચરબી થાય. પેલું ભૂલાય નહીં વગેડાનો. અને વગેડાનો ભૂલી જાય ને તો પાછો આવી જાય વગેડું. એટલે બહુ સુખ આવી જાય ને ત્યાં વટ નહીં કરવાનો. આ નમીન રહેવાનું એમ નમીન. મેં જીનો રોજ આવે 2 4 5
2-4-5 હજાર આવી જાય ઉસાલા, આખો દિન મજૂરી કરવા જાય ત્યાં છે બેરે બેરે હાલે. તાદ રાત મેં આટલા મળી જાય સારું ને, તો હાથ મેં મૂછો ચડાવું રાગ આવેલા, અરે હાથ મેં નમીને બોલાવજો જ બકાય એમ. એટલે બીજો સોરો જ મને કે બાપુને જ બોલાવવાનો, બાપુને જ બોલાવવાનો, કે રાગ આવ્યો. એટલે જેમ લક્ષ્મી આવે, જેમ તમારી શક્તિ હોય ત્યાં સુધી બહુ ઝીણા રહેવાનું, શક્તિને વેડફવાની નહીં, જુવાની બરાબર ભેગું કરી લેવાનું. ડાયા થયા પછી કશું રાગ આવે નહીં, ઉંમર થાય પછી રાગ આવે. આ જુવાની આ જ આમ ગબડતા પડે, તમે કાં આવ્યો ઘર કેર કરશે, સોનો કેર પેન આવશે ને આ બધું બગડી જશે. हमने तो जब बका अगले की जाने दे, पिछली के जाने दे, पिछली वाली पकड़ ले हैं. डायपन में डायो થાય તો રાગ આવેલા, પછી ડોલ ભાગી જા, નહીં દેખાતું, દેખાતી રહ્યું તો ખરાબ દેખતી રહ્યા, તારો બહાનો દેખાય. દો થારા હોત તો હારો નહીં ખાધું, પેલા કેડી કાઢીને ખાધું, પછી કે આ ઉખડી ગયા. આ બધું આવું પછી થાય, પછી સંભળાય નહીં, ચવાય નહીં, હે બધું ઘણું દુઃખ આવે. એટલે જુવાનીમાં બરાબર ભક્તિ કરી લેવાની, ટના ટન બધું પકવી લે. મારે હજુ 50 વર્ષ નહીં થયો, 50 વર્ષ અમે નોમ થઈ ગયું ગુજરાતમાં 1 નંબર જયંતિદાસ એવું નોમ, ઓળખે જ બધો વાટે જમ જયંતિ બાપુ જ એમ. મેં કહ્યું હા સોરો હોય ઓળખેલા, રાગાયો ખરો, હાચું ને. એટલે નોમ કમાઈ લેવાનું, 50 વર્ષની ઉંમર, બંગલો બનાવી લે, સોરો સુકર પેનાય નવરાથી જવાનું, બધું પરવારી જ જવાનું. 50 પછી 51 એટલે પતી ગયું, 1 આવે એટલે પહોંચી જવાનું. કે હાવ ધોરણ આવી જાય એટલે હાવ કારું થાય, ધોરણ એટલે ભાત, હાચું ને. પછી ચવાય ને એટલે ભાત દાળ તરીકે ઓછું કરીને આલજો બકા, એમ કેવું પડે, હાચું ને. પછી બને નહીં. અને પછી વહુને હોય બેટા બેટા એમ કરવું પડે, ડાય પણ કરે તો ટેળાને આલશે નહીં રોટલો. પછી હાહુનો વહુનો રોટલો ખાવો મારે એમ દીકરા એમ કેવું પડે, ઘેર જતે મારી હળી કાઢે, પપ્પા આવી જ જા, બાપુ આવી જ જા, સાપ બનાવી લાવે. મેં કહ્યું રાગ આવ્યો ખરો, હા અસલ બેટા એમ પાછું અસલ બોલમ, નહીં તો ડાય પણ કરવું તો ખાવાની હાલે, હાચું ને. એટલે પછી પાહા ઉંમર થાય એટલે વહુઓને સારું બોલવું પડે, બરાબર ને. બધા જણ વાહુને વટ રાખવાનો નહીં, પછી નરમ પડી જવું પડે. વહુનો ખાવા હોય તો હો નેતા, પછી પતિ જે ટેડી ઘણી વિચારતી એમ. અને પછી એવી હોય હાહુ બને પણ વાર લાગે, હાહુ બનતે કેટલો સમય લાગે. સોરો પેન આવે, વહુ ઘર મેં આવે તાકે આ મારી હાહુ કયા ગોમ નહીં લાગતા કે વાળિયાને એમ. એટલે આ બધું આવું છે, બરાબર. એટલે મસ્તીથી કદાચ છે ને કોઈક જુવાની એમ કરતા હોય તો કે જુવાની પેલું ઊંધા માટલા વાળું, ઉંમર થાય તો લગાવજો ગિલાસે, ઉંમર થાય તા, સાચું ને. પછી તમારે કોઈ વાંધો નહીં, પણ જુવાની બકા એમ નહીં કરશો, અમારી પર પડે એમ કરેલા આવ્યા. તમે કેમ જરીક ધ્યાન રાખો, બાપુ છેલા હા તમને કરવા કહીનું હે ને. એટલે આવું થોડું ધ્યાન રાખવાનું. આ શરીર મસ્ત મળ્યું છે, ભજન કરી લો, પુણદાન કરી લો, પ્રેમ ભાવથી જીવી લો, અને છોરો બરાબર બની લો. પછી તમારે દુઃખ છે હે પેલો ટકારો ઉચકવાનો છે ને, સોરીઓને વાસી તો ભરવાનો બિચારીઓને, એમ નહીં દુઃખ. અને છોરાનું પણ બહુ દુઃખ. પણ ભણેલી દીકરી ભણેલો દીકરો કુળ તારી દે હો ભાઈ. એટલે દીકરા દીકરીને ભણાવવામાં મહેનત કરજો, એજ્યુકેશન સારામાં સારી કુલે. ડીજેમ કૂદવામાં બહુ ધતિંગ નહીં કરશો, કૂદવામાં પથારી ફરવાની છે. એટલે આપણે દીકરા દીકરીને કહેવાનું કોઈક વાગતો નહીં જશે, તું ભણવાનું, કૂદવામાં કશું મજા હવા છે નહીં. મને કે બાપુ કે રાગ આવ્યો, મેં કહે અમારે રોજ રાગ, અમને તો ડીજે અમારે જરૂર જ ન મળે, અમને હરે હરે હું બેહાડી જ દેવાનું. એવું કુદાળીને ખોટા પૈસા બગાડવાના નહીં, એના કરતાં એટલા પુણદાન કરી દો ને, હાચું ને, બરાબર. તો બધું માપનું વાપરો, કુમાપનું નહીં વાપરશો. રૂપિયો કમાવા માટે ઘણું દુઃખ પડે છે. હોની નોટ ભેગી કરતે ઘણું લોઢાના છે ના, માથેથી પગે સુધી રેલો જાય તો હોની નોટ જોવા મળે. તો હોની નોટ વિવેક કરીને વાપરો, બસ બીજું કાંઈ નહીં. પાછી અમને કંઈ શોખ થતો નથી, કેમ કે અમે સાધુ બન્યા છે, અમે સમાજના ગુરુ બન્યા છે. એટલે મારો સમાજ બની ગણીને એજ્યુકેશન થાય. એક દીકરો દીકરી નોકરી કરે હે અને કદાચ હોય તો આવજો છેલ્લાવાળા, બાધા આલુ પાસો જનાટન. મારે 150 છોકરા આર્મીમાં નોકરી કરે છે. કેટલા? 150 આ દેશની અંદર. અડધી રાતે મને રિંગ કરે, બાપુ થોડા ખતરા હે, સંભાળ લેને. અરે મારો ઘોડાવાળો તમારી ભેળો રે, હું વાત કરે. હા, તમને મારો ઘોડાવાળો 24 કલાક તમારી જોડે રહે, તમારું રક્ષણ કરે. તમે બરાબર હશે તો મારો દેશ સુખી હશે, પણ જો તમે બરાબર નહીં હોય ને તો આ દેશમાં બોમ્બમાં નાખવાવાળા તૈયાર જ છે. એવા દીકરા જે આ દેશમાં રક્ષણ કરે છે, આ ધણીની બાધાના. એટલે મને આનંદ છે, મારો દીકરો નોકરી કરે, મારો દીકરો કોઈ ડૉક્ટર બને, મારી દીકરી ભણી ગણીને એજ્યુકેશન બને, ત્યારે મારું નામ તરી જાય. કોની છે લીલા? જયંતિદાસની નામ તો બની જાય ને. કોઈક વખત આખો પગાર હોય આલી જ દે ને. હે તાર 150 છોકરા ઉસુલા લહેર જ છે ને.
હે મારા છોરા એમ એટલે ભણી ગણીને એજ્યુકેશન બનો, સારામાં સારી નોકરી કરો, સારામાં સારી પોસ્ટ કરો, પાછી માયાના ફંદામાં કશું છે નહીં. બરાબર ભણાવે તો મન મૂકીને બનો. હમુન ડોહોને રોટલો જ નહીં મળ્યો કોથી ભણાવે, પાછી મોદી જ બનતો. સાચી વાત. પણ પેલું હગાઈને એવા રોટલા ખાધા કોહે દખ્તર ની ઠેકોનું, ચલેટ નું ઠેકોનું નહીં. બેરે ત્રીજું ભાઈ ન પછી મેં કહા સારું આ બધું હું જબર આપદા કરે તો વડોદરા ગમે મજૂરીએ નાહી જાય, મજૂરીએ નાહી 4 ધોરણ સુધી ભાઈ નો જો હજુ 10 સુધી બનતો તો પાછો નહીં પડતો. પણ આ સગવડ મેં ભૂલ હા વિચાર આવે હા શું કરવાનું. તમારે તેવો જમાનો છે હે લીલા લેર, ગામે ગામ સારામાં સારી સ્કૂલો, બોડેલીમાં સારામાં સારી કોલેજો, જેતપુરમાં સારામાં સારી કોલેજો, બરોડામાં જો સારામાં સારી સ્કૂલો. હે ભણો, બરાબર ભણવાનું ધ્યાન રાખો. તમે ભણશો તો આ દેશ પણ સુખી બનશે, તમે સુખી બનશો, તમારો પરિવાર સુખી બનશે. પણ વ્યસનમાં કોઈ સુખી બને નહીં. તો મારી વાણીને હવે વિરામ કરું છું. હવે પાછા આપણે એનો સમય થાય ત્યારે આરતી કરીશું અને ધરમદાસ સેવા બંદગી કરવા બધા વારા ફરતી આવવાનું છે. તો તમે બે જણો ઊભો થો, આવો ઊભો થો, ચોખાડો દીવાન શ્રી ચોખાડો. ओम गुरुजी निज नाम का रतन सुंदर का फरजान विस्तारा पछम पाठ महान जीव शस्त्र गुण शस्त्र बाड़ बाड़ उपाय एक नारी नारी उपाय तन पुरुष बैठी रचाई धरती उभार चाप जिरे का कमलाव लगे कुछ खुल गया ताड़ा घटमा वसे 5 देव इंद्र जपे संत जपे अनघड़ का मंत्र मुक्ति का ठाम बीजे बीजे एकाकार बीजे बीजे सराचार बीज बिना बीजों को देखने आनंद को साधु को सीताराम भाव को नमन कापड़ी को जिनाम सर्वे संतों ने जय जय सीताराम बधाओ. ओम गुरुजी अड़बड़ बड़बड़ धूम दुकारा सत्य वचन थे ओमकारा चरण पाठ को बोले धर्म गोसाई का जल ऊपर मछ मछ ऊपर कोरम कोरम पर पासन पासन ऊपर आसन आसन ऊपर सिंह सिंह ऊपर आई राय ऊपर 7 दीप नवखंड 14 ब्रह्मांड ज्योत ज्योत महाज्योत ज्योत सुध बड़ा सुंदरी बैठी जो माड़ी तू तकद ऊपर मुक्ति खावे जगत को पावे काम कर दे खप्पर में समावे काड़ी तू काट का हमें तुम्हारा बाड़का शिव पुत्र शक्ति पुत्र पुत्र गुरु का पाव पंच मायुषनी आज्ञा तो ज्योत को लागू पाए साधु को सीताराम भाव का पड़ के जिनाम सर्वे संतों ने जय जय सीताराम. ओम गुरुजी सर के भवन थी आने पाठ पाटे ब्रह्मा पाटे विष्णु पाटे के गुपिका को कांड पाठ करे ज्योत की पूजा एक अलोकार ने जुदा था मंत्र जवाब से संपूर्ण जपन के जाप पठन के पाप आपे आप साई को सलाम गुरु को प्रणाम कापड़ी को जिनाम सर्वे संतों ने जय जय सीताराम. ओम गुरुजी उत्तराखंड की जोगनी आवी हीरा मानिक मोती ने जोड़ी तू मेरी धर्म की मां मैं तेरा धर्म का पुत्र शिव पुत्र शक्ति पुत्र पुत्र गुरु का पाव पंच मायुषनी आज्ञा तो बेसु ज्योत के साथ साधु को सीताराम भाव कापड़ी को जिनाम सर्वे संतों ने जय जय सीताराम. ओम गुरुजी 24 स्थान में बनियो पछम्य विना शब्द थी चेतावा थक 84 नु पाप ले એટલા મંત્ર ભણી ચેતાવે છે તમરાપુર में जाए पछम्य ना मंत्र आनंद कोटि में बेसी शिवजी पार्वती संपूर्ण जपन के जाप पठन के पाप आपे आप साई को सलाम गुरु को प्रणाम कापड़ी को जिनाम सर्वे संतों ने जय जय सीताराम. ओम गुरुजी भंडारी बैठा भंडार भरे गदगंगा की आशा गदगंगा करे उनकी आशा शिवजी करे शिव पुत्र शक्ति पुत्र पुत्र गुरु का पाव पंच माहेश्वरी आज्ञा तो कुबेर भंडारी को लागू पाए साधु को सीताराम भाव कापड़ी को जिनाम सर्वे संतों ने जय जय सीताराम. ओम गुरुजी वीर वीर महावीर काला कोधा मारे तीर माता कुंता भरी लावे ने सब साधु संतों को खिला दो खीर नंगी को पहरा दो चीर में जानो जुगमा सच्चा वीर शिव पुत्र शक्ति पुत्र पुत्र गुरु का भाव पंच माहेश्वरी आज्ञा वीर गादी को लागू पाए साधु को सीताराम भाव कापड़ी को जिनाम सर्वे संतों ने जय जय सीताराम. ओम गुरुजी काकन काकन करी ओ काकन फेरिए जमने हाथे करो कमाई आदम हमाय गुरु अने चेलो उतरे भवपार काकन मंत्र जवाब से संपूर्ण बने जपन के जाप पठन के पाप आपे आप साई को सलाम गुरु को प्रणाम कापड़ी को जिनाम सर्वे संतों ने जय जय सीताराम. ओम गुरुजी साखिया बैठा साखपुरे देखो ऐसी की बात धर्म थी बधा ढुकड़ा રહેવાનું પાપ થાય તે છેટા રહેવાનું ચાળી ચુકલી નિંદા થાય તે છેટા રહેવાનું બરાબર ને ધર્મ થી ઢુકડા પાપ થી વેગળા શિવ પુત્ર શક્તિ પુત્ર પુત્ર ગુરુ का पाव पंच माहेश्वरी के सर्वे संतों को लागू पाए सर्वे संतों ने जय जय सीताराम. હવે ઈશ્વર ભાઈ બોલવાનું છે બેટા જશોદાબેન બરાબર કહેવાનું છે ભગવાન તમે અમારે ઘરે આવ્યા છો જેવો તમારો પ્રકાશ છે એવો અમારા નવા મકાનમાં પ્રકાશ રાખજો अन्न में धन में नाना में रूपा में पैसा में टका में खेती में वाड़ी में ढोर में ढाकर में बाड़ में बच्चा में राबड़ी में रोटला में सुख शांति राखजो अमारा आखा गाम नो भलू करजो अमारा तालुका में भलू राखजो अन चूंटनी आवी रही में सुख शांति बन चूंटनी थी जाए कोई झगड़ो कंजोग थाय नहीं अमारा देश में पण सुख शांति राखजो नहीं तो कोरोना एम कहते करशु बाबा हवा बोमनो बधा सोना बेही रह्या हाथे न लाय कोरोना एम कहते लॉकडाउन क्या करेंगे किस कोई चाले नहीं पतिजन तो एवं पण थवुं जोईए नहीं देश में देश सुखी तो आपणे बधा सुखी और देश दुखी तो आपणे बधा दुखी बराबर बेटा अने अमारा थी कई भूल चूक थी भगवान माफ करजो अने आजथी अमे कशुं भूल करीए नहीं
આ સુધી ભૂલ ઘણી કરી છે, હવે તમારી સાક્ષી અમે કરીએ નહીં. અને કરશો એટલે પછી વાત પૂરી થઈ જો. હા, કરશો એટલે પછી જયંતીદાસના શબ્દ તમે આખી દુનિયામાં ફરશો તો રાગ આવે નહીં. હા, એટલે હવે ભૂલ કરવાની નહીં. જે હોય તે બધું બાપાના ચરણો. ઓમ ગુરુજી જો બાજોલા ભૂલ હોય તો કંઠે કરજો. ગૌરી પુત્ર ગણેશ બેઠી રચાય, ધરતી ઉભા રચાય. આપ જીવરાય કા કમલ લાવો લગઈ કુચી ખુલ ગયા તાળા. ઘટમાં વસે પાંચ દેવ ઇન્દ્ર જપે સંત જપે ધરે જેનું ધ્યાન. અને ઘડકા મંત્રિક મુક્તિ કાઠામ બીજે બીજે એકાકાર બીજે બીજે સરાચાર બીજ વિનો બીજો કોઈ દેખે નહીં. આનંદ કોટ કો સાધુ કો સીતારામ. બાબા કો નમો કાપડી કો નામ સર્વે સંતોને જય જય સીતારામ. ઓમ ગણેશ સાહેબ નંબર દી સીધીના તમે સોદાતા બળબુદ્ધિ પ્રભુ સૌને આપજો. સદાય મારા સંતોના સંકટ કાપજો. ભજેનું ભલું કરજો. કોઈ પણ વિઘ્ન આવતું દૂર કરજો. બોડેલી પેઢી તારજો. સંભાળ તેનું ભલું કરજો. સત્યના માર્ગે બોડેલી પેઢી તારજો. ઓમ શ્રી ગણપતિ દેવતાય બે નમઃ. સૂર્યનારાયણ દેવતાય બે નમઃ. ચંદ્રકેતુ દેવતાય રામદેવજી દેવતાય વડવાડા દેવતાય બે નમઃ. ષષ્ઠ પ્રગણ સ્વામી દેવતાનો ઈષ્ટ દેવતાનો કુળદેવી દેવતાનો ગ્રામ દેવતાનો વરુણ દેવતાનો ઇન્દ્ર દેવ મારા બાબા દેવ 33 કોટી દેવતાય બે નમઃ. શ્રી આસનમ ગ્રહણમ પરમેશ્વરમ. બોલી રામદેવજી મહારાજનો જય. બેસી જો. હવે સેવા બંદગી કરીને જવાનું છે. બેસી જો.